ચલો 2.13 માં શું છે ક્વેશ્ચન? નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? અચ્છા. ફેરાડેના પર્યાયમાં કેટલો વીજભાર જોઈએ, બરાબર, રિડક્શન માટે. રિડક્શનના ટર્મ્સમાં જ છે ને. ચલો શું છે પહેલું? પિગલિટ CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ. હવે જો જે CaCl2 છે એમાં કેલ્શિયમ જે છે Ca2+ ઓક્સિડેશન સ્ટેટ એની 2 હોય, બરાબર. Ca2+ એનું 2 ઇલેક્ટ્રોન વડે રિડક્શન થાય તો શું બને? કેલ્શિયમ મળે. હવે જો અહીંયા 1 મોલ કેલ્શિયમ મેળવવો હોય તો આપણે કેટલા વીજભાર જોઈએ? 2 ફેરાડે જોઈએ. હવે અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ 20 ગ્રામ કેલ્શિયમ. 20 ગ્રામ કેલ્શિયમ એટલે કેટલા થાય? 20 અને એનું પરમાણ્વીય દળ 40 એટલે મોલ કેટલા થાય? 0.5 મોલ થાય. તો જુઓ કે 1 મોલ માટે કેટલો વીજભાર જોઈએ છે? 2 ફેરાડે. તો 0.5 મોલ માટે કેટલો વીજભાર જોઈએ? 1 મોલ માટે 2 ફેરાડે, તો અડધા મોલ માટે 1 ફેરાડે. તો આન્સર શું થશે? 1 ફેરાડે. ઓકે, ચલો બીજું શું છે એમાં? સેકન્ડ, હા, પિગલિટ Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. ચલો Al2O3 જે છે એમાં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન સ્ટેટ +3, Al+3, એટલે એનું રિડક્શન કરવા માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ અને એલ્યુમિનિયમમાં રિડ્યુસ થાય. તો અહીંયા રિલેશન સમજો કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવો હોય તો કેટલો વીજભાર જોઈએ? 3 ફેરાડે જોઈએ. આપણને આપ્યો છે 40 ગ્રામ એલ્યુમિનિયમ. તો 40 ગ્રામ એલ્યુમિનિયમ એટલે એના કેટલા મોલ થાય? 40 અને એનું પરમાણ્વીય દળ 27. કરો તો કેટલા થાય છે? 40 ભાગ્યા, હા, 26.98 છે એનું એક્ઝેક્ટ, એટલે આપણે 27 લઈએ. કેટલું થયું? 1.4814 મોલ થયા, બરાબર. તો 1.4814 મોલ એની માટે કેટલો વીજભાર જોઈએ છે? 3 ફેરાડે જોઈએ. સોરી, અહીંયા જે છે મારે ભૂલ થઈ. હા, 1 મોલ એલ્યુમિનિયમ માટે કેટલો વીજભાર જોઈએ છે? 3 ફેરાડે. તો 1.4814 મોલ એલ્યુમિનિયમ માટે કેટલો ફેરાડે જોઈએ? તો 1.4814 ઇન્ટુ 3 કરો, શું આન્સર આવે? 4.44 ફેરાડે. તો કેટલો વીજભાર જોશે? 4.44 ફેરાડે. ઓકે.